ભાજપમાં અત્યારે હાલ સંગઠન તેની સાથે જ વોર્ડ પ્રમુખની વરણી કરવામાં આવી રહી છે। આના ઘણા બધા નિયમો તો સામે આવ્યા છે, પરંતુ હવે આજે આપણે જે એક સોશિયલ મીડિયાની પોસ્ટ જોવાની છે એના ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે। હું વાત કરી રહી છું વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની। આજે આપણે યોગેશ પટેલે જે સોશિયલ મીડિયાની પોસ્ટ કરી છે તેના ઉપરથી એવું સાબિત થાય છે કે ભાજપમાં ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે અને સંગઠનને લઈને અત્યારે જે વરણી કરવામાં આવી રહી છે તેમાં પણ કોઈક મોટા ડખા થઈ રહ્યા છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અહીંયા ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ફેસબુકની આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે વિકાસ માટે કાર્યરત રહે એવી યોગ્ય પ્રતિભાની પસંદગી થાય તેવી પ્રાર્થના અહીંયા કરવામાં આવી છે। સાફપણે આના ઉપરથી કહી શકાય, કારણ કે આ ભાજપના જ ધારાસભ્ય છે અને ભાજપના જ ધારાસભ્ય દ્વારા એવું લખવામાં આવ્યું છે કે વિકાસ માટે જે કાર્યરત રહે તેવી યોગ્ય પ્રતિભાની પસંદગી થાય તેવી, એટલે આના ઉપરથી એવું પણ કહી શકાય કે ધારાસભ્ય પોતે જ સ્વીકારી રહ્યા છે કે ભાજપમાં ખૂબ જ કૌભાંડ ચાલી રહ્યા છે અને જેટલા પણ લોકોની વરણી કરવામાં અત્યાર સુધી આવી રહી છે તે લોકો વચ્ચે પણ ક્યાંક આંતરિક વિખવાદ હોય તેવું પણ આના ઉપરથી લાગી રહ્યું છે। કારણ કે હવે ભાજપના ધારાસભ્ય પોતે જ સ્વીકારી રહ્યા છે કે જે પણ વ્યક્તિ નીમવામાં આવે તે વિકાસ માટે કાર્યરત રહે તેવી જ પ્રતિભાની પસંદગી કરવામાં આવે। એટલે કદાચ અત્યાર સુધી એવું પણ લાગી રહ્યું છે કે વડોદરામાં પૂર આવ્યા હતા અને પૂરમાં પાણી ભરાયા હતા, તેમાં પણ ક્યાંક વોર્ડ પસંદગી કરવામાં અથવા તો પછી જે સંગઠન બન્યું હતું તેમાં પણ કદાચ કોઈ મોટી ભૂલ થઈ હોય તેવું ધારાસભ્ય અત્યારે અહીંયા પોતે જ કહી રહ્યા છે। કારણ કે વડોદરામાં ઘણા બધા એવા સવાલો ઊભા થયા હતા વિકાસને લઈને હોય અથવા તો પછી વડોદરામાં જે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ચોમાસા સમયે તેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે જે બેબાક બોલને કારણે પ્રખ્યાત એવા યોગેશ પટેલ દ્વારા અહીંયા સાફપણે લખવામાં આવ્યું છે કે વિકાસ માટે હંમેશાથી જે કાર્યરત રહે તેવા જ વ્યક્તિની સંગઠનમાં પસંદગી કરવામાં આવે। આ બધાની વચ્ચે એવું પણ લાગી રહ્યું છે, કારણ કે આની પહેલા પણ ભરૂચમાં પણ એક આવી જ ઘટના સામે આવી હતી જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાની હાજરી નહોતી। તે જ સમયે જે જિલ્લા પ્રમુખ છે તેની વરણી કરી દેવામાં આવી હતી ને તેની સાથે જ મનસુખ વસાવાએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। એટલે અત્યારે હાલ ભાજપમાં ક્યાંક ને ક્યાંક આંતરિક ડખો ચાલી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે અને તેવો બીજો પણ એક કિસ્સો સામે આવ્યો હતો આણંદમાંથી, અને આણંદ સિવાય હવે વડોદરામાંથી પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વિકાસ માટે કોઈ યોગ્ય વ્યક્તિ હોય તેની જ પસંદગી કરવામાં આવે। જોકે અત્યારે હાલ સંગઠનમાં કોનું સ્થાન આવશે તેને લઈને પણ અત્યારે અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। એટલું જ નહીં, જે પ્રમુખોની વરણી કરવામાં આવશે સંગઠન કોનું બનશે તે પણ એક સવાલ તો ઊભો થાય છે, કારણ કે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। હવે ફક્ત ને ફક્ત કોનું નામ જાહેર થાય છે, કયા નવા નેતાઓને ચાન્સ આપવામાં આવશે કે કેમ તે પણ અહીંયા એક સવાલ છે। અને આ બધાની વચ્ચે જે ધારાસભ્ય યોગેશ પટેલની આ એક વાત સામે આવી છે કે વિકાસ માટે કાર્યરત રહે તેવી જ પ્રતિભાની પસંદગી કરવામાં આવે, એટલે આના ઉપરથી સાફપણે એવું લાગી રહ્યું છે કે લગભગ ભાજપમાં ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે। કારણ કે જે પ્રમાણે ભાજપ હંમેશાથી કહેતી આવતી હોય છે કે ભાજપ એક છે, પરંતુ અહીંયા તેમના જ સૂત્રોના ઉપર જાણે ડાઘ લાગ્યો હોય તેવું આ ધારાસભ્યએ સાબિત કરીને બતાવી દીધું છે। કારણ કે આના ઉપરથી એવું સાફપણે કહી શકાય કે ભાજપમાં અત્યારે કોઈકનો કોઈક આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે। જોકે આ પોસ્ટના કારણે કદાચ જે વડોદરામાં ભાજપનું સ્થાન છે તેમાં પણ કદાચ કોઈ નવા ડખા આવી શકે છે અથવા તો તેમાં પણ કોઈક નવા જૂનીના એંધાણ થઈ શકે છે તેવું લાગી રહ્યું છે। કારણ કે આની પહેલા પણ યોગેશ પટેલ દ્વારા અનેક એવી ભાજપને લઈને વાતો કરવામાં આવી હતી, જેટલા પણ ભાજપના વિખવાદ ચાલી રહ્યા હતા એને લઈને યોગેશ પટેલ ખુલીને બોલ્યા હતા। અને ત્યારે હવે સંગઠનમાં જેટલા પણ લોકોની વરણી થાય છે તેની સાથે જ વોર્ડ પ્રમુખની વરણીને લઈને યોગેશ પટેલનું સૌથી મોટું નિવેદન કહી શકાય તે સામે આવ્યું છે। આ બધાની વચ્ચે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।